દકો છે બાપા શું કરે છે? બાપા દેઈદા આ ખાટલા કરો હું ગોઠવા જાઉં છું. દઈ જા તો શું કરું ખાટલા ને દઈ જા બેઠા હોય તો બે તો ઘડી આરામ થાય શું કરે મારે આરામ નથી કરવો. 11 થઈ ગયા. હા એ તો ખવાય તો એક થાળું ન ખવાય તો એક થાળું ખવાય તો હાલે. મારો ફોટો કરો દઈ જા હા લીંબુ નહીં પણ ભૂકાય જાય લીંબુડી વચ્ચે નથી તમારે ત્યાં લીંબુડીઓ ના ના એ નાન્યું છે એટલું છે 7-8 છે. કેટલી શેટી વહી છે તો સૌ મિત્રોને જય માતાજી. અને વાગ્યા છે અત્યારે 10:30 અને હું આવ્યો છું મારા ગામમાં પ્લોટ વિસ્તારમાં મારા નાથા બાપાની ઘેરે. આ નાથા બાપા એવા અમારા ગામમાં છે જે અમારા ઘર જેવો સંબંધ છે. એ કલકાણી પરિવાર છે, અમે કાનાણી પરિવાર છે, અમારે અમે એના ભાણેજ થાય છે. પણ હજી 86 વર્ષની ઉંમરે એના મજૂર જે વાડીએ છે ને ખેતર 3 કિલોમીટર દૂર છે, એના મજૂરને એક દિવસ બપોરે 1 વાગ્યાના તડકામાં ખંભે સીપિયા નાખીને મેં ભાડ્યા હતા. મારી વાડી પાસેથી નીકળ્યા હતા એટલે હું પૂછતો હતો. હજી આ ઉંમરે હાલીને ત્યાં એના મજૂરને 1:30 વાગ્યાના આવા ઉનાળાના તડકામાં દેવા ગયા હતા. હાઠિયું કાઢવાની હતી ને ત્યારે એટલે આપણે એની પાસેથી ઇતિહાસની વાતું, એનો હું અનુભવ થયો કે એની જિંદગીમાં હું સ્ટ્રગલ કર્યું છે એ બધું આપણે એની પાસેથી જાણશું. બરાબર, હાલો. આ છે નાથા બાપા. ત્યાં દાજી કમાણી મળે. ખબર હોય ને બોલો એ ભાવ ડાયરા રામ રામ. નાથા બાબા. ડાયરા ને રામ રામ. જય ભગવાન જય ભગવાન. નાથા બાબા, તમારો જન્મ ક્યારે થયો? કઈ સદીમાં, કઈ સાલમાં? 1938 માં. 1938 માં. હા પછી તમે ભણ્યા કેટલું? 5 સોપડી. 5 સોપડી. 5 સોપડી મેનો. તમે બહુ હોશિયાર હતા ને? પહેલો બીજો નંબર, પહેલો બીજો કોઈ છોટ નહીં. હા અરે મારો હાદય પાડી હતો સમજ્યા. હા. હા તમને કઈ જૂના ગીત ગાતા આવડે? જૂના ગીત. હા, પહાડી ગીત તો કયા ગીત માં મને યાદી નો રહે. લોકગીત. લોકગીતમાં શું કહેવાય? લોકગીત ગાવતો સોના વાટકડી. ખબર ન હોય કાંઈ નહીં, તમે ભણ્યા, તમને ના શું કામ ભણાવ્યા, શું કામ નહીં તમારે આતા? પરિસ્થિતિ નબળી હતી એટલે. હા. પરિસ્થિતિ નબળી હતી એટલે ન ભણાવ્યા અને ખેતી ઢોર સારવા મોકલે, પેલા કાગળ વયા તગડવા મોકલે, એવું કરવા મોકલ્યા. હા, નકર તમે અત્યારે ગવર્મેન્ટમાં હોત ને. હા અને હું ડાયા સાહેબની વાત કરતા કાં તમે મને એ કહેતા? શું કીધું ડાયા સાહેબ? દયા સાહેબ કે નાથા તું અમારી કરતા હોશિયાર માણસ હતો ને તું ભણ્યો નહીં. મેં કીધું મારા હતા ન ભણવા દીધો, કેમ કરું કે. હા. દયા સાહેબ તો મારી ના નાખો. હે. હા અને પછી દયા સાહેબે કોઈ ભણવા ન દે. શું હું ગાતો હતો બસ ભૂલી ગયો. તમને મનગમતું ગીત હોય તમારું કયું છે? ગુરુ પ્રતાપે ગાય કૃપા કરો સાધુ જન પરિબ્રહ્મા રો આત્મા મારું મન તે અર્જુને મત પૂછ્યું સાંભળો વેકટરાય. અર્જુન સાંભળો વેકટરાય ભક્તોનો સત્સંગનો કરો મહિમાય. ત્યારે શ્રી હરિ એમ વસરા અર્જુન ધરજો મન. જય શાર ગીતા સાંભળે એનો અવતાર ધન્ય રે. ખરા સાધુને ઓળખે નહીં પાખંડી પૂજે લોક. ગીત છે મારે એમ બધાય. ઓલું તમને સોના વાટકડી આવડે? ઈ નો આવડે. સોના વાટકડી રે. અને બધું ગાવલે ગાતો હતો. કયું?
એ તાળી પાડીને રામ રામ બોલજો રે, મારા અંતરના પડદા ખોલજો રે. એ તાળી પાડી નીરાબાઈ રાણીએ રે, ઝેર પીધા હડાડ પાણીએ રે. એ તાળી પાડીને રામ રામ બોલજો રે, મારા અંતરના પડદા ખોલજો રે. એ તાળી પાડી નરસિંહ મહેતા ના ઘરે રે, તાળી પાડીને રામ રામ બોલજો રે. મારી હુંડી શિકારી કોરે કાગળે રે, તાળી પાડીને રામ રામ બોલજો રે. બોલો બીજું કઈ નવીનમાં બીજું અત્યારે તમે શું વાવ્યું છે? અત્યારે તો ઢેફા વાવ્યા છે. હા તો હવે કોને વાવવા આપ્યું કે બાકી છે દેવાનું? બાકી છે વાવવા નહીં દીધું બધા. હું એક વર્ષ પછી પોર હું વાવવા રાખી લઈ. રાખીએ રાખીએ. તો તમારે નનકા બાપાને બધાને દેવાનું બાકી જ છે હજી? હે કિશોરભાઈ ને તમારે બધાને બાકી લાગે છે? બધાને દેવું? તારે મારી પાસે સનેડો ને ટ્રેક્ટર કાંઈ છે નહીં. હા ગાયું જાજી છે એટલે એમાં કામમાં જ નવરા ન થાય. વાવો તો તારે તું વાવી છે પણ માગમાં વા ઉધડમાં નહીં. એ ઉધડમાં જ લેવાનું ગમે ત્યાં. બહુ ઉધડમાં નહીં જ દેવાનું. અમે બધું જો અમારા ભાઈઓનું ઉધડમાં જ લીધું છે. તો સારું જો હાલે ભાઈ જો અમારી મરજી. જો આ બા અમારે આટો શરબત બનાવીને આવ્યા છો, હરિયાળી શરબત બનાવ્યું. આ ભીંડો લઈ આવજો. હું લઈ આવી. હે ઠીક. તમે શાક વાવ્યું છે? થોડુંક વાવ્યું છે. હા લો ના ગળા તો ઉછેરાવ. આ ઢોળી રાખતી હેઠું જાય. હા હેઠળ ઢોળતા છું. લાય ભાઈ પાસે લે લે સીધું રાખી હલાવતો નહીં. એટલો ભરાઈ ગયો. બસ ખોટો ઢોળાય છો પણ બરાબર નહીં ઢોળાય બસ લો. પછી કીડિયું તમે થાય. લઈ લો. કીડિયું ભલે થાય. તમે લઈ લો. અલે તને દઉં લે. મારે નથી ભૂખ. હું રહી પીર પછી હું પણ બાદ પેલી મળે મને લે. થોડુંક ને દેજો. હા લે બોલતી નહીં કાંઈ. બસ બસ. લ્યો આયા. આમ જો તમને આ ગામડે રહેવાની મજા આવે છે કે સુરત? ગામડે સુરત નો મજા આવે ને. હવે શું બનાવ્યું જમવાનું? હે જમવાનું શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? ભાત. ભાત ભાત ને બીજું? બીજા રોટલી. મગ ભાત, શેણા ભાત. હા એવું બધું ઠીક. બધું બનાવ્યું હોય. આ બધું શાક બકાલું કોણે વાવ્યું છે? શાક ભલે કરો ને એને વાવ્યું છે. એમ તમે નથી કાંઈ કર્યું? મહેનત તો કરી હોય ને. તો તમે બીજું ખેતીની જ કામ કરાવો એમ ને? એ ઘરે કરે? કરે એ હું કરું એ કામ કરે છે. હા. રાજુ જ્યાં મહેનત કરી હોય અમારા બાના કેટલા વર્ષ થયા? એના 80 થાય છે કે 80 થયા હોય કે પૂરા થયા હોય એ ખબર નથી મને. એ માજી ધોકાવતા હતા હા કપાળી જાય હા. અને 2.5 ફૂટનો કેરો કરતા 2.5 હાથનો કેરો વરસ કેરો કરીને પાતા હતા. 2.5 ફૂટનો કેરો હા વરસ હા અને રોજ પાણી ચાલુ કરીએ એટલે કાચી ઢળવાની. બપોરે સવારે 2 ટાળા હા ધોરીઓ રાખવો પડે ચોખ્ખો તાંદરા જેવો. નકર પાણી પડામાં કેરામાં જાય નહીં, હા જમીનમાં સુઈ જાય. હા હોય ત્યાં શું હોય અને મશીનથી તો મને ફૂલ પાણી આવે હમ એવું બધું છે. છે. કલેશ થાય એવું કોઈ દી બોલવું નહીં. અને જ્યાં શાંતિ હોય ત્યાં ભગવાનનો વાસ હોય. પાપ થાય એવું કમાવું નહીં.
ચિંતા થાય એવું ખાવું નહીં. જ્યાં શાંતિ છે ત્યાં ભગવાનનો વાસ છે, બાકી ક્યાંય વાસ નથી. ભલે રૂપિયા હોય કે ન હોય. આ મારી વાત છે. બોલો. સારું ખાવું હોય તો દેહમાં રહો, નકર સુરત રહો. ઉભા રહ્યો. ગામડામાં રહેવું પડે. ખાવું હોય તો તમારે ઢોર દૂધ થાય, ઘી બધું ખાવું હોય તો ઢોર ગાયું ભેંસ્યું રાખવી પડે. તમારે જમાઈને 8 ભેવું છે. એમ 8 ભેવું. હા અને 1.5 મણ તો માજી ફોલાવી છે. એમ 1.5 મણ બિયારણ. હા. એમ વાત તો કોઈ ઘણી હોય પણ મેં કઈ વાત કરી મને યાદ કરી તો ખબર પડે. ના તો ધૂળ્યા. તમે ક્યાં ભણતા? અહીંયા આપણા ગામમાં પાદરમાં નિહાળ છી. હા ઓલા જટા સાહેબ ભણાવતા મને, ઓલા ભીખુ માસ્તર ના બાપુજી એમ પ્રતાપ ને એક બટુક ભાવનગર છે, હા એ ભણાવતા મને. શિરોટીયું ભલે હા ભૂલાય નહીં કોઈ દી. માર- હા હું બાબા લખાવે, ઉભા ઉભા લખાવે હું બાબા 1-2 મિનિટમાં લખવું પડે. લે પછી હા પછી શું થાય? એમાં આમ જો રીકે ત્રાહી નજર ગઈ ને તો મારવા માંડે. એ હારા અક્ષર થાય ઉભા ઉભા. હા એમ અસલ થાય છે. મારા હતા તમારા હારે ભણતા? એ તો મારથી બહુ નાનો, એમ બહુ નાનો. મારા હતા તમારાથી નાના હતા? હે મારા હતા ભગત ભગત હતા. એ તો બહુ મોટા મારથી. હા એ તો બહુ મોટા. હા આ 200 હતા બાર વડે છે. હા એ બધા એ અમે બધા હરખા કહેવાય. હા પેલા નામાં કેરી કેદી આવી છે. કેમાં? ક્યારે ટાઈમ થાય તે આવે એમ કેરી નું કોઈને પૂછાય નહીં કે ઓણ નથી ક્યાંય આવવાની, ઓણ નથી આવી. પૂછે કેરી ન આવે. 3 વર્ષનો છે ને ઈ? કેટલા વર્ષનો? આ 2 વર્ષનો જો છે. તો હવે 4થા વર્ષે આવી જાય તમારે. અરે કોઈને પૂછે કેરી આવે? ના ના કેરી આવી છે. ઓણ નથી એમાં, કેરીમાં ક્યાંય હવા નથી, હા ક્યાંય હાલ નથી. પણ શું ભાવ છે કેરીના? બહુ વધારે છે કે ખબર નથી, જે આપણે સાંભળવા નથી મળ્યો. મારે લેવાની જ છે. 100 રૂપિયા છે. પૂછીને કે તમને મળે એટલે સમાચાર. નો કહેતો કાંઈ નહીં. હાલો હવે રામે રામ કરી દો. હાલો હવે બીજું શું? એ રાધે રામ રમાયડા. પૃથ્વી પૂછે છે, હે પ્રભુ, હે ઈશ્વર, હે ભગવાન, પારમના ભોગવનારા ની ભક્તિ કેવી થાય? વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પૃથ્વી, જે દરરોજ ગીતાનો પાઠ કરતો હોય તે તત્પર સુખી હોય, એ પાપ કરે તો એને પાપ લાગતા નથી. અને પછી મતમાં સોંપડી મોઢે નથી જાતું, યાદ રહેતું. ઠીક એવું છે, કાંઈ વાંધો ન હવે. તોય તમે હોશિયાર જ કેવો એટલા તો. અને કોઈનું હગું નથી, એમ ભગવાન કે છે. અને બધું આ હારું નરું કરવું એ ભગવાનની દિશા હોય એમ થાય. હા જળમાં, પૃથ્વીમાં, વાયુમાં બધે ભગવાનનો વાસ છે. આ ઝાડવામાં ભગવાનનો વાસ છે. એમાં તો એને પૂરું કાપી નાખો ફૂંકાઈ જાય. બરાબર છે. હે હમ અને કોઈ અનિચીનું ખાવો તો તમારે વધરે નહીં કોઈને. હા આપણે 5 ભાઈ હોય, 5-10નો માલ આપણે ખાધો હોય તો આપણે ભોગવવું પડે. હા ખવાય નહીં આપણે. નકર મારે 100 રૂપિયા તેની 50 રૂપિયા ભેગો જઈ ગયો. હા કે હું વાત કરું એ હા 50 રૂપિયા ભેગો જઈ હતી. એમ હા હવે 2 વીઘા જઈને આવે. હા હે હા એ તો કેટલા 80 વર્ષ પહેલા છે ને? હે 50-60 વર્ષ પહેલા ને? 8 વર્ષ પહેલા. હા 8 વર્ષ પહેલા તો 2 વીઘા જઈને આવે તે 50 રૂપિયા ભાવ હતો વીઘાનો. હા 50 ફોન 1.5 બહેન એમ કરતા ક્યાંય પૂગ્યું. ત્યારે 4 લાખ ઉપર. અરે મને સાંભળી દીધી સોનાના ભાવ 100 રૂપિયા 80 રૂપિયા ભાવ હતો. અટાણે ક્યાં પૂગ્યો? 60,000. 8 નહીં 70-50,000 એમ 80,000. ત્યાં પોગી ગયો છે એ તો હા. મને નહીં ખબર. એટલું સાપ હોય છે, સાપામાં લખેલું હોય. બધા મારી કરતા તમે વધારે ભણેલા છો ને, તમે બહુ હોશિયાર છો એટલે તું તમે. કેટલું ભણ્યો છો? હું 7 ભણ્યો છું. હે 7. તે મારી કરતા 2 ચોપડી આગળ છો. એ અચારનું ભણતરમાં શું લેવાનું હોય? તમે 4 ભણ્યા એ પાછું મેટ્રિક જેવું હું કહેવાય. 5 ભણ્યો 5. હા તો એ અચારનું કોલેજ જેવું કહેવાય. ઈ હા હો અચાર આમ 15 વર્ષ ભણીને તમે 4 વર્ષ ભણી દાવ. ભણી દવા મારે
અને ભણવા ન જાય ને તો દંડ ભરવો પડે. એમ 4 છોકરા આવે, એક હાથ પકડે, એક હાથ પકડે ને છોકરા ઘરે ઘરે જ લઈને ગયા જાય. હા ભણવાનો કાયદો સરકારે, ગાયકવાડ સરકારે કાયદો કાઢ્યો હતો. એમ હા, ભણવાનું ફરજિયાત. કેટલો દંડ ભરવાનો? હે કેટલો દંડ ભરવાનો ન આવે તો? ઈ જે હોય એ 9 વાગ્યા હાંડો લઈ જાય ઘરેથી. એવો દંડ? હા, પછી પૈસા દે એટલે હાંડો પાછો આપી દે. હા તે એવો દંડ એમ ને. હા. અને ક્યાંય ઢોર રખડતો એક ન હોય, ઓલો ભાઈ ઓલો દેવો ઓલો શું કરે આ ટાણે ઓલું જોયું ને મંત્રીનું હમ પાદર, હા ત્યાં એક પાંજરા પૂરું તો એમાં ઢોર પૂરી ગયા, એમાં દંડ ભરે પાછો લેવાય. છે 2 મહિનાનું વાસડું ક્યાંય રખડતું નહોતું, હા અને અટાણે દૂધ ખાઈ દે ને કાઢી મૂકે. હમ એમ માવતર નો કોઈ ધણી નથી. હે છે કોઈ ધણી નથી.